તમારા બધાના જાણ ખાતર કહી દઉં કે અહીંયા જે બધું થઈ રહ્યું છે ને એ આ પાર્થ અને ચારુના ઈશારે થઈ રહ્યું છે. હા, એ બંને એકબીજા સાથે શરત મારેલી કે બંને પોતપોતાના કુટુંબને એકબીજાના વરંડા સાફ કરવા માટે મજબૂર કરશે. પાર્થ બેટા, તારા બાપ પાસે ઝાડુ મરાવ્યું. પાર્થ બેટા, આ શું તે પણ તારા પપ્પા પાસે ઝાડુ મરાવ્યું? બેટા, આઈ એમ સોરી પપ્પા. મને માફ કરી દો પપ્પા. અમારા કારણે તમારે બધાએ પણ સજા ભોગવવી પડી. ના ના, આમાં કઈ ખોટું પણ નથી. હવે જો આ લોકોની શરતને આપણે સ્વચ્છતા અભિયાન હારે જોડી દઈએ ને, તેમાં કાંઈ ખોટું નથી. અરે સ્વચ્છતા ઈ તો જીવનનું અવિભાજ્ય અંગ છે. આ તો સાચી મિસ્ટર અભ્યંકર. દેશ તો જ સ્વચ્છ રહેશે જો ઘર સાફ રહેશે. અભ્યંકર, મને માફ કરી દો. મારી ભૂલ થઈ ગઈ. અને એ એક વાત છે ને, આજે મેં બરાબર શીખી લીધી છે. ઘર પહેલા માણસના મન સાફ હોવા ખૂબ જરૂરી છે. સાચી વાત છે દિવાકર, તુંય મને માફ કરી દે. આ પાર્થે અને ચારુએ છે ને અજાણતા આપણને આપણી ફરજનું ભાન કરાવી દીધું છે. ચારુ, આપણે તો ભૂલ કરીને એમાં પણ ભલું થઈ ગઈ. પણ હવે તો તારે આપણા ઘરે પાછા આવવું જોઈએ. આવી જઈશ, પણ હું આ શરત જીતી ગઈ છું. હા હા હા, તું જીતી ગઈ બસ. પણ તે મને કહેલું જો હું આ શરત જીતીશ તો પછી હું ગમે તેટલી શરત મૂકી શકું છું. હે ભગવાન. જો દિશા બેટા. ના ના એટલે ના. થેન્ક ગોડ, દિશા માની તો ગઈ. તું એક કામ કર, જલ્દી જઈને છે ને ચારુને લઈ આવ. એક મિનિટ, મેં ના પાડી છે એનો મતલબ એ થાય છે કે મને ચારુની કોઈ શરત મંજૂર નથી. જો દિશા, ચારુ તારા કારણે ગઈ છે એટલે હવે તારી જવાબદારી છે તેને પાછી લાવવાની. હા. ત્યારે શું? અરે પણ આ કઈ જાતની શરત છે? બેટા, શરત ને કોઈ નાત જાત ક્યારે હોતી જ નથી. પણ 2 દિવસ ચૂપ રહેવાની શરત? હું 2 દિવસ ભૂખી રહી શકું છું, પણ બોલ્યા વગર હું 2 મિનિટ પણ નથી કાઢી શકતી. કાશ આ શરત વિદ્યા માટે હોત તો કેટલું સારું થાત. દીવા, એટલે ઘરમાં કેટલી બધી શાંતિ હોત એમ કહેતો તો. 100 વાતની એક વાત, હું ચારુની કોઈ શરત માનવા તૈયાર નથી. બસ ને સિસ્ટર. જો પાર્થ, તું મને આમ સિસ્ટર કહીને નહીં બોલાવ. નર્સે બોલાવતો હોય ને એવું લાગે છે. ઓકે ઓકે ઓકે. આ પાર્થ બેટા, આ દીદી કે બેના ટ્રાય કર. દીદી બહેના, દેખાડી દીધું ને તે તારો પ્રેમ. કેટલી મતલબી સ્વાર્થી છે તું. આખું મારું બાળપણ દિશા તને જ બચાવવામાં કાઢ્યું છે. પાર્થ, તું તો આજે કઈ બોલતી જ નહીં. સ્કૂલમાં જ્યારે તું પેપરનું રોકેટ બનાવીને ટીચર ઉપર ફેંકતી હતી ને, અને તને ટીચર પકડી ના લે ને એટલા માટે હું કહેતો ટીચરને કે આ રોકેટ મેં ફેંક્યું છે. આ હાથ જેમાં તું રક્ષાબંધનની રાખડી બાંધે છે ને, એ હાથ ઉપર મેં કેટલી બધી ફૂટપટ્ટીઓ ખાધી છે. પણ તને કોને કહ્યું તું દોડાપણ કરવાનું? દોડાપણ? અરે આ તો મારો પ્રેમ હતો, બેન માટેનો પ્રેમ. અરે મેથ્સના ટીચર મિસ ભટ્ટ નો ડબ્બો તું રિસેસમાં ચોરી છુપેથી ખાઈ જતી હતી, ખબર? અને હું મારો ડબ્બો મિસ ભટ્ટને આપી દેતો અને હું પોતે ભૂખ્યો રહેતો. કોના માટે? તારા માટે, ખાલી તારા માટે. અરે 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 વિદ્યા, તને જો પહેલાથી જ સારી રસોઈ બનાવતા આવડતી હોત ને તો આપણા છોકરાઓએ બહાર પેલા બીજાના છોકરાઓનું ટિફિન ચોરીને ખાવાનો વારો ના આવ્યો હોત. જ્યારે તું પપ્પાના પર્સમાંથી પૈસા ચોરીને ફિલ્મ જોવા જતી હતી ને, ત્યારે પણ હું ચૂપ રહેતો હતો અને તને બચાવતો હતો. એક મિનિટ, દિશા, તું મારા પર્સમાંથી પૈસા ચોરી કરતી હતી અને હું આ વિદ્યા પર શંકા કરતો હતો. પપ્પા! અરે શું પપ્પા કરે? ક્યારે તે ભાઈ કર્યું છે? ક્યારે તે આ પાર્થની ભાવનાઓને સમજવાની કોશિશ કરી? ક્યારે તને ખબર છે કે પાર્થને શું જોઈએ છે? અને ક્યારે તે ભાઈ ગીત જોયું છે? ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા, ભલા મોરી રામા. એ ભાઈ, આજે આ ભાઈને કેટલું બધું દુઃખ થયું છે,
મારી મતલબી બહેના આવી તું દિશા બેટા અરે નાનપણથી લઈને આજ સુધી આ તારા મા બાપે શું શું નથી કર્યું તારા માટે એનો આવો બદલો આપી રહી છે તું અરે માંગીને અમે લોકોએ તારી પાસે શું માંગ્યું છે યાર ખાલી પરિવારની એકતા પરિવારનું સુખ અરે એક મજબૂર કંગાળ લાચાર મા બાપને આટલું પણ માંગવાનો અધિકાર નથી અને હા દિશા તું આટલી મતલબી નીકળી કે એવું અમે ધાર્યું પણ નહોતું અને હવે અમને કોઈ જ અપેક્ષા નથી તારી પાસેથી હા કારણ કે અપેક્ષા જ સર્વ દુઃખોનું મૂળ છે કાયદા નીકળો અમારે કાયદા નીકળો પપ્પા મમ્મી કરો ચલો હવે નીકળો આ રૂમમાં માત્ર ને માત્ર મતલબ જ ગંધાય છે ચલ વિદ્યા ચલ એક મિનિટ હું કઈ કહેવા માંગુ છું શું મતલબ જો પાર્થ તું મને મતલબી કરીને નહીં બોલાવ મને ચારુની શરત મંજૂર છે વાહ દિશા બેટા વાહ હવે છે ને તારે જેટલા પિક્ચર જોવા આવે ને એટલા તું જોવા છે અને પિક્ચર જોવા માટે છે ને તું મારા જ ખિસ્સામાંથી પૈસા ચોરી કરી લે છે તું મારા પર્સમાંથી ચોરી કરી દિશા બેટા આ 2 દિવસના ચૂપ રહેવાના મૌન વ્રતમાં પપ્પા મૌન વ્રતમાં ચૂપ રહેવાનું હોય હા ખબર છે હવે દિશા બેટા આ 48 કલાકમાં તારે બિલકુલ ચૂપ રહેવાનું છે એક પણ શબ્દ બોલવાનો નથી અને જો તે આ નિયમ તોડ્યો છે તો પછી બીજા 13 દિવસ સુધી તારે મૌન વ્રત ધારણ કરવું પડશે અને એમાં પણ 3 દિવસ ભૂખ્યા રહીને મૌન વ્રત કરવું પડશે હા અને 2 દિવસ પાણી પીધા વગરનું મૌન વ્રત હે ભગવાન ક્યાં ફસાઈ ગઈ આ લોકો મારી પાસે બીજું શું કરાવશે દિશા શું વિચારી રહી છે અરે પ્રતિજ્ઞા લઈ લે હા દિશા લઈ લે પ્રતિજ્ઞામાં પણ એક સિદ્ધિ હોય છે હું પ્રતિજ્ઞા લઉં છું કે આજથી 2 દિવસ સુધી હું મૌન વ્રત ધારણ કરીશ मैं चुप रहूंगी मैं चुप रहूंगी मैं चुप रहूंगी मैं चुप रहूंगी ચારુ તું જાણતી નથી હું આજે કેટલો ખુશ છું અરે તું પાછી આવી ગઈ ને એ જાણીને હું તો ગાંડો થઈ ગયો છું એ તો તું છે જ મારા પાછળ ગાંડો હું પણ જાણીને એટલી ખુશ છું કે દિશા પૂરા 2 દિવસ સુધી ચૂપ રહેશે હા અરે કાબરને પટાવતા તો મારા નાકે દમ આવી ગયો પછી એ માંડ કન્વિન્સ થઈ એ ચારુ મેં કન્વિન્સ કરી હતી મેં અને એ પણ તારા માટે તારા પ્રેમ માટે બાકી તને ક્યાં ખબર છે મેં કેટલા પાપડ વણ્યા છે દિશાને ચૂપ કરાવવા માટે એ આ ડબ્બામાં શું છે પાપડ મારી મમ્મીએ ખાસ તારી માટે ખીચા પાપડ મોકલાવ્યા છે તારી મમ્મીના હાથનું કંઈ પણ ખાવા કરતા દિશાની જે મોઢું બંધ રાખવું ને વધારે હિતાવ છે હું કેટલા પ્રેમથી લાવી હતી જા હું તારી સાથે વાત નહીં કરું નહીં આમ રીસાવાનું નહીં એ જ મારી જાને તું પ્રેમથી લાવી છે ને તો હું ખાઈશ બસ ખુશ હા પછી ભલે ને મારા દાંત તૂટી જતા પાપડ ખાઈ લે એ મારી બધી તું મને પ્રેમથી આમ ઝેર ખવડાવીશ ને તો પણ હું ખાઈ લઈશ કઈ પણ નહીં બોલ અરે ખરેખર કહું છું જો કે આમ તારા મમ્મીના હાથનું જમવાનું ને ઝેર બધું બરોબર જ છે અરે જો તું મને પ્રેમથી ખવડાવીશ તો પ્યારી લાગશે ઝાપડ અરે પ્રેમથી જો ખવડાવીશ તો પ્યારી લાગશે ઝાપડ ગુસ્સો છોડ ને ખવડાવવા લાગ મને પાપડ આલે આવી ગઈ મારી જાની દુશ્મન આવી ગઈ પણ તું મને આજે કઈ નહીં બોલી શકે કારણ કે તારું તો મૌન વ્રત છે ને ચોરીથી ખાવાની આદત હજી સુધી ગઈ નથી લાગતી તારી સ્કૂલમાં મિસ દલાલનો ડબ્બો ચોરીને ખાતી હતી અને આજે મારો પાપડ બોલ કેમ કઈ બોલતી નથી બોલતી બંધ થઈ ગઈ લાગે છે ચોર દિશા ભૂલતી નહીં તારું 2 દિવસ સુધી મૌન વ્રત છે એ પાર્થ ચાલ આપણે અંતાક્ષરી રમીએ હા તને ના થોડી કહેવાય પાર્થ થપ્પો નહીં અંતાક્ષરી અરે હા એમાં તો ગીત ગાવાનું વેરી ગુડ દિશા ચાલ હા પરથી ગીત ગા ઓ
આઈ એમ સો સોરી, હું તો ભૂલી જ ગઈ. હું કેવી રીતના ગાઈ શકે? તારું તો મૌન વ્રત છે ને? બિચારી. ઓહ નો! દિશા મૌન વ્રતમાં બોલી. દિશા શરત હારી ગઈ છે. ઓ માય ગોડ. હવે દિશાએ તેની બીજી પનિશમેન્ટ માટે તૈયાર રહેવું પડશે. એ ચારુ, ચીટિંગ નહીં, બિલકુલ ચીટિંગ નહીં. મેં મારી સગી આંખે જોયું કે તે જાણી જોઈને દિશાના પગ ઉપર તારો પગ મૂક્યો છે. એ જે પણ હોય, દિશાએ તેના પર કંટ્રોલ રાખવો જોઈતો હતો. હવે એને પનિશમેન્ટ તો મળશે જ. ચારુ પ્લીઝ, તને રિક્વેસ્ટ કરું છું, મને આવી પનિશમેન્ટ નહીં આપને પ્લીઝ. ચાલ ઠીક છે, તે ફક્ત ચીઝ પાડી એટલે હું તને માફ કરી દઉં છું. પણ મારી એક શરત છે જે તારે પૂરી કરવી પડશે. ને મારી એ શરત છે કે હું તને જે કહું તે તારે કરવું પડશે. એ ચારુ, દિશા બાળક છે, બાળક છે અને માફ કરજે. હમણાં છે ને તું બાળક જેવો લાગે છે. ઓહો, આઈ એમ સોરી, પ્લીઝ એને માફ કરી દે ને. નો બેસ, દિશા એની શરત પૂરી કરવી જ પડશે. દીદી, ચારુ દીદી. ચારુ દીદી? નક્કી કઈ કામ હશે, નહીં તો આમ ચારુ પાછળ દીદી નહીં લગાડે. હા દીદી, મને 1000 રૂપિયા જોઈએ છે. 1000 રૂપિયા? દીદી, મારી પાસે એક મસ્ત બિઝનેસ આઈડિયા છે. શું? આજે મેં એક મદારીને જોયો, એના વાંદરા સાથે ખેલ કરી રહ્યો હતો. એનો વાંદરો શું ઇન્ટેલિજન્ટ છે. તારા કરતા પણ વધારે? હા, અરે ના, આઈ મીન એ વાંદરો છે ને કઈ બોલ્યા વગર ડમ શરાઝ રમે છે. એ ડમ શરાઝ બોલ્યા વગર જ રમાય. ખરેખર હું વાંદરા કરતા પણ વધારે ડમ છું. પણ દીદી, મને વાંદરો લેવો છે અને એની માટે જ મને 1000 રૂપિયા જોઈએ છે. એક વારે વાંદરો મારી પાસે આવી જશે ને એટલે હું પણ આમ એની જેમ ઇન્ટેલિજન્ટ થઈ જઈશ અને રોજ આમ એની પાસે નવા ખેલ કરાવીને 1000 રૂપિયા કમાઈશ. પણ તને વાંદરો શું કામ જોઈએ છે? હું તને એક વાંદરી આપું તો નહીં ચાલે? ચાલશે. ક્યાં છે વાંદરી? આજો, મોબાઈલમાં માથું ઘાલીને બેઠી છે. આ વાંદરી તો મદારીને મારે એમાંયલી છે. આ કઈ બોલી કેમ નહીં? કારણ કે એનું મૌન વ્રત છે. એ ખાલી હમણાં વાત સાંભળી શકે છે ફોન પર, બોલતી નથી. ઉભો રે, હમણાં ફોન ડિસ્કનેક્ટ કરી દઉં છું. ચલ દિશા, એક મસ્ત ગીત સંભળાવો. एक जमुरी, चल मदारी को एक ऑडिशन दे. जो तू पास हो गई तो तेरी लाइफ बन जाएगी. ए संदीप, આપણે દિશાના મમ્મી પપ્પાને પેલી વાત કહી દઈએ. કઈ વાત? અરે શું કહેવા માંગે તું? હું તને કહું છું. જો સંદીપ, તને કઈ સંભળાય છે? ના. દિશાનું સાયલેન્ટમાં ગીત વાગી રહ્યું છે. સાયલેન્ટ ગીત? હા, દિશા સાયલેન્ટ ગીત ગાઈ રહી છે. એ હા સંભળાયું. શું મસ્ત સુર લાગી રહ્યા છે. ક્યા બાત હે દિશા, વાહ વાહ. સુપ્રભાત વાલા. સુભાન અલ્લાહ કહેવાય એને. હા ઈ જ. એ દિશા, ચાલ આપણે દમશરાજ રમીએ. તું ઈશારાથી અમને કોઈ ફિલ્મનું નામ બોલ. ઓ, ગુજરાતી ફિલ્મ છે. એ સંદીપ, તને આવી કોઈ ગુજરાતી ફિલ્મ સૂજી રહી છે? આ તો એની ગુજરાતી ફેમસ ફિલ્મ છે ને, માઓ નહીં તૂટતી મારી મધુડી. વાહ વાહ વાહ, હું તો પીદા થઈ ગયો. દીદી, આ વાંદરી તો ઓલા વાંદરા કરતા પણ વધારે ટેલેન્ટેડ છે. મને ખેલ કરવા માટે આ જ વાંદરી જોવે છે. લઈ જા. પાડ બેટા, પેલો એક નવો જોક મેં મોકલ્યો છે, તને મળ્યો કે નહીં? પપ્પા, નેટ નથી મારી પાસે. ચાલો આજે હું સંભળાવી જ દઉં છું. તમને ખબર છે, એક દારૂડિયો અક્કલનો ઓથમીર માણસ હતો. એને છે ને રસ્તામાં એક જીન મળી ગયો. જીન એના ઉપર આમ પ્રસન્ન થઈ ગયો અને જીને કહ્યું કે જા, આજે હું તારી 3 ઈચ્છાઓ પૂરી કરીશ. દારૂડિયો ખુશ થઈ ગયો. એને કહ્યું, જીન બાબા, મને છે ને એક એવી દારૂની બોટલ આપો જે ક્યારે પૂરી જ ન થાય. જીને કહ્યું, તથાસ્તુ. અને અચાનક દારૂડિયાના હાથમાં એક બોટલ આવીને પડી. દારૂડિયો એક જ શ્વાસે આખી બોટલ ગટગટાવી ગયો અને જુએ છે તો શું,
એ આખી બોટલ ફરીથી ભરાઈ ગઈ. પછી જેને કહ્યું જા હવે તારી બીજી બે ઈચ્છાઓ બોલ, તો દારૂડિયાએ શું માંગ્યું ખબર છે? દારૂડિયાએ કહ્યું મને એવી જ બીજી બે બોટલ આપો. દિશા, તું કેમ ચૂપચાપ છે? ઓ, તને ચૂપચાપ જમતા નહીં ફાવતું હોય ને? દિશા, તને ચૂપ રહેવાની પનિશમેન્ટ મળી છે, ભૂખ્યા રહેવાની નહીં. ચાલ જમવા લાગ. ચાલ જમી લે બેટા, નહીં તો બાવો આવી જશે. નાનપણમાં છે ને આવું કહીને અમે દિશાને જમાડતા. બેટા, જમતી વખતે બહુ વિચાર કરવાના ના હોય. એક્ઝેક્ટલી. તારી મમ્મી બનાવતી વખતે વિચાર નથી કરતી, તો જમતી વખતે શું વિચાર કરવાનો હોય? બસ દીવા, બહુ થયું હવે. દિશા ચાલ જમી લે, હવે જમી લે. દિશા, તારી તબિયત તો ઠીક છે ને? ક્યાંથી ઠીક હોય? ચૂપ રહેવું કઈ નાની સૂની વાત થોડી છે. સાચી વાત છે બેટા. સાધુ બાબા જ ફક્ત મૌન વ્રત રાખી શકતા હતા. મેં તો છે ને એક એવા બાબાને જોયા છે જેમણે છેલ્લા 12 વર્ષથી મૌન વ્રત રાખ્યું છે, અને હજુ 2 વર્ષ મૌન વ્રત રાખવાના છે. શું વાત કરો છો? હા બેટા, હમણાં જે સાધુ બાબા મને મળ્યા હતા, હું એમના પગે પડ્યો. મેં એમને કહ્યું આશીર્વાદ આપો બાબા. તો બાબા બોલ્યા માફ કરજો વત્સ, મારું મૌન વ્રત છે. તમને તો વાતે વાતે મજાક જ સૂચતી હોય છે. અરે વિદ્યા, હસતા રહેવું. હસતા રહેવાથી છે ને આમ ગુસ્સો દૂર થઈ જતો હોય છે. જે હોય તે, આજે દિશા સાયલેન્ટ મોડ પર છે, એટલે ઘરમાં કેટલી શાંતિ લાગે છે. હા, એકદમ શાંતિવન જેવી શાંતિ લાગે છે. બિચારી અંદર એકલી પોતાની જાત સાથે કેટલી બધી વાતો કરતી હશે. ફક્ત આપણી સાથે જ વાત નથી કરી શકતી. બેચારી. એ ચાલો બસ, હા હવે વધારે ચીડાવ નહીં એને. હા, હું તો એમ જ ઈચ્છું છું કે આ ચીડાય, પણ જો ને બિચારી કઈ વાત જ નથી કરતી. ચાલો એક વાત કહું તને, બોલ ને. મને કઈ ગડબડ લાગી રહી છે. તારો છે ને જમવા પર કંટ્રોલ જ નથી. થઈ ગઈ ને પેટમાં ગરબડ? હિંગની ગોળી આપું? અરે ગોળી, અરે હું પેટની ગડબડની વાત નથી કરી રહ્યો, હું દિશાની વાત કરી રહ્યો છું. દિશામાં કંઈક ગડબડ લાગી રહી છે મને. તેમાં નવું શું છે? એનું નામ તો દિશાને બદલે ગરબડ જ હોવું જોઈએ. અરે હું દિશાના મગજની વાત કરી રહ્યો છું અત્યારે. મેં તો જ્યારે દિશાને પહેલી વખત જોઈ હતી ને, ત્યારે જ હું સમજી ગઈ હતી કે આ પૂરો પીસ ગરબડ વાળો છે. આ કેસ નોર્મલ હોય જ ના શકે, અને તારી બેને આખી લાઈફ ગરબડ સિવાય બીજું કંઈ કર્યું જ નથી. ચારુ, હું અત્યારે એકદમ સિરિયસ છું, એકદમ સિરિયસ. હાય હાય, તો તારા આઈસીયુ માં હોવું જોઈએ. ચારુ, તારા ગંદા પીજે મારવાનું બંધ કર અત્યારે, ને મારી વાત છે ને ધ્યાનથી સાંભળ. તે દિશામાં કંઈક માર્ક કર્યું છે. શું? દિશાએ ફક્ત બોલવાનું જ નહીં, આપણી વાતોને હાવભાવથી રિએક્ટ કરવાનું પણ બંધ કરી દીધું છે. આપણે કંઈ પણ વાત કરતા હોઈએ છીએ ને, ત્યારે દિશા શૂન્ય થઈ જાય છે. એક સાયકોલોજિસ્ટ તરીકે સાયકાલિસ્ટ નહીં, સાયકાઇટ્રિસ્ટ. હા હવે એ જ હવે એ તું જે બોલીને તે હોવાને નાતે મને લાગે છે કે દિશા મેન્ટલી ડિસ્ટર્બ છે, ઇમોશનલી ડિસ્ટર્બ છે. હા તો રહેવા દે, કઈ નહીં તો આપણને તો ડિસ્ટર્બ નહીં કરે, આપણને શાંતિ. ચારુ, જરા વિચાર કર. ફક્ત જરા એટલે કેટલા ગ્રામ વિચાર કરું? પૂરો વિચાર. હા ચાલ, પૂરો વિચાર કર્યો. બોલ. જો દિશા કાયમ માટે મૂંગી અને નિસ્તેજ રહી તો એ કોઈની સાથે બોલશે જ નહીં તો? અરે જરા વિચાર કર, જો આવું થયું તો તું ખુશ રહી શકીશ? અરે આ બધું તો છોડ, તું ઝઘડો કોની સાથે કરી? અને દિશા તો એક છે જે તને મનોરંજન પૂરું પાડનારું આખું મલ્ટીપ્લેક્સ. જો આ મલ્ટીપ્લેક્સમાં એક પણ શો નહીં થયો તો શું થશે? વાત તો તારી સાચી છે. જો દિશા કાયમ માટે આવી રહેશે તો હું બોર થઈ જઈશ. મને તો મજા જ નહીં આવે. હા, અને આવી ગમગીન દિશા કોને જોવી ગમશે? અને આ બધું તારે લીધે થયું ગણાશે તો તને કેટલો બધો આઘાત લાગશે.
સાચી વાત. અને આવી ભૂલ કરનારને કોઈ માફ કરશે? કોઈ નહીં. અને તું ગર્વભેર વડોદરામાં ફરી શકીશ? ના હું તો વિચાર કરું છું ને મને કંપારી છૂટે છે. પાર્થ, યુ ડોન્ટ વરી. અરે હું વરી નહીં કરું તો બીજું કોણ વરી કરશે? પાર્થ, જરા મારી વાત તો સાંભળ. ફક્ત જરા? એટલે કેટલા ગ્રામ? એ પૂરી વાત સાંભળ. સંભળા. આવતીકાલે સવારના દિશાને હું હસાવીને જ રહીશ. એને હસવું જ પડશે. દિશા, तुमको हंसना पड़ेगा. You have to smile, दिशा.